હેલો ફ્રેન્ડ્સ, રામ રામ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું. તો સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, ઉપર ધાબા પર આવી ગયા છે અને આ બાજુ છે સંજુ. જય માતાજી ફ્રેન્ડ્સ, બધાને રામ રામ. અને આજે થોડોક વરસાદ આવી ગયો હતો, પછી પાછા હમણાં આમ જતો રહ્યો છે, એટલે પાછા આવીને બેઠા છે હમણાં ધાબા પર. હા, તો ધાબા પર આવીને બેઠા છે અમે અને થોડુંક. તો ફ્રેન્ડ્સ, આજે તો કંઈક અલગ બનાવવાનો છે અને એ પણ પહેલાં અમે લવ સ્ટોરીનો બ્લોગ બનાવ્યો હતો અને પછી આમાં અમે ખાલી કહાનીને એટલું બધું કીધું હતું. અને આજે તમને કહેવાના છે થોડુંક આગળનો ભાગ, લવ સ્ટોરી 2. અને અમારી લવ સ્ટોરીમાં શું થયું હતું તે આજે તમને બધાને ખબર પડશે. હા, તો ફ્રેન્ડ્સ, કેવી રીતના અમે તમને કીધું હતું કે અમે સંજુને મારે કેવી રીતના લવ થયો હતો એ તમે છે ને એ ભાગ તમારે જોવો હોય ને તો લવ સ્ટોરીનો તમે જરૂરથી જોઈ લેજો. અને આ જોઈને અને પછી એ પણ જોઈ લેજો નહીં. અને અમે તમને કીધું હતું કે કેવી રીતના હું ને સંજુનો અમારો બેનો મુલાકાત તો નહીં થઈ, પણ ખાલી લવ કેવી રીતના થયો હતો. કેમ કે અમારી મુલાકાત નહીં થઈ. મુલાકાત તો પહેલેથી ચાલતી જ નહીં. મુલાકાત તો પહેલેથી હતી, કેમ કે અમે સ્કૂલમાં પણ જોડે ભણતા હતા, એટલે પછી મુલાકાત તો પહેલેથી હોય જ. પણ લવ કેવી રીતના થયો હતો એવું બધું કીધું હતું. અને હવે તમને એટલે સુધી કીધું હતું કે સંજુ મારા ઘર પાછળ કામ કરવા આવતો હતો નોકરી પર, અને મારું ઘર પણ ત્યાં હતું. ત્યાંથી અમારી લવ સ્ટોરી શરૂઆત અમે તમને કીધી હતી. અને હવે તમને કહીશું કે અમે પછી એની પાછળનું જ્યાંથી બાકી રહી ગયું હતું એ, અને કેવી રીતના પછી અમે ત્યાંથી પછી લવ મેરેજમાં અમે ભાગી ગયા હતા એ કહેવાનું છે. કેવી રીતના પછી ભાગી ગયા હતા એમ નહીં. મજા આવશે ફ્રેન્ડ, જોજો તમે પૂરેપૂરો બ્લોગ સ્કીપ કર્યા વગર. હેપી જોજો. અને ફ્રેન્ડ્સ, પહેલાં તો તમને એવું કહું કે અમારો છે ને પહેલાં એવો કોઈ જ વિચાર નહીં હતો કે અમે આવું ભાગીને લવ મેરેજ કરીએ, અમે ભાગી જઈએ એવું. અમે છે ને 1 વર્ષ સુધી અમે અમારી રિલેશનશીપ ચાલી હતી. અને પછી ત્યાં સુધી અમે તો ખાલી વાત જ કરતા હતા ફોનમાં. બાકી તો એવો કોઈ જ વિચાર નહોતો કે અમે ભાગીને લગ્ન કરશું, એવું નહીં. ખાલી અમે વાત કરતા હતા અને સંજુને મેં ફોનમાં તોય પણ એવું જ કહેતા હતા કે એવું નહીં કરાય, પછી આપણા મા બાપને પણ કેટલું દુઃખ થાય ને આપણો સમાજ પણ એમ કે સમાજ એટલે મતલબમાં તમને બધાને હવે એટલું બધું તો બધું ખબર પડી ગઈ છે કે બધું અમારી એમ ખાલી અટક એટલી અલગ અલગ છે એવું બધું. પણ તોય અમારામાં નથી ચાલતું. તો એવું કંઈક હતું. તો નહીં કોઈ અપનાવે ને સમાજવાળાને બધાને તકલીફ થશે એવું બધું અમે એવી પણ બધી વાત કરતા હતા. પણ પછી પાછું અમે ખાલી એવી પહેલાં વાત કરતા હતા. પછી અમારે ખાલી 1 વર્ષ અમારે ખાલી વાતમાં ચાલ્યું. તો પછી અમે એવું એવી ખાલી ફોનમાં ખાલી અમે એવા ખાલી સપના જ જોતા હતા. ખાલી વાત જ કરતા હતા કે કાશ એવું હોય કે આપણા મા બાપ, પછી આપણા સમાજવાળા, પછી આપણા પરિવારવાળા બધા સમજી જાય અને આપણને પછી એવું કહે કે તમને બેને તમે એટલું બધું એકબીજાને ચાહો છો તો તમને બેને લગ્ન કરાવી દઈએ. એવું ખાલી એમ અમે ખાલી ફોનમાં જ વાત કરતા હતા અને ખાલી એવું જ અમે ખાલી સપના જ જોતા હતા. એવું હકીકતમાં નહોતું કે આવું ભાગી જ જઈએ, એવી વાતો નહોતા કરતા. ખાલી સપના જ જોતા હતા. કદાચ એવું થાય તો એવું બધું વિચારતા હતા. અને એવું થતું હોય તો કેટલું સારું, આપણે બે જોડે રહીએ, આપણે બેને અલગ પડવાનો વારો નહીં આવે. અને એટલામાં તો સંજુને પણ લગ્નની પણ વાત ચાલતી હતી, એવું પણ કન્ડિશનર હતું તો ચાલતું હતું. તો એવું કંઈક હતું ફ્રેન્ડ્સ, નહીં? તો ફ્રેન્ડ્સ, હું તો છોકરી પણ જોઈ આવ્યો હતો 2-3 બધી. અને મારા મનમાં તો એકદમ બિલકુલ એવો પ્રશ્ન નતો કે હું આ રેખાને લઈને ભાગી જશે એવું કોઈ હતું જ નહીં. અમે તો ખાલી છે ને ઘણું વિચારતો હતો. સંજુ તો 2-3 છોકરી પણ ખાલી મારી જોડે ફોનમાં વાત કરે અને જોવા પણ જાય ને કહીને પણ જાય કે હું છે ને આજે જાઉં છું તો હું પણ છોકરી જોવા જાઉં છું હું આજે, એવું કે સંજુ. અને હું પણ એવું જ કહું કે સારું જા, બેસ્ટ ઓફ લક, એવું પણ સંજુને કહેતી હતી. નહીં સંજુ?
એ બધી વાતો કરતા હતા અમે તો, પણ એવું અમારે મનમાં એવું નતું કે અમે તો ભાગી જઈશું ને આ રીતે અમે કરી જ નાખશે, એમ કઈ હતું નહીં મનમાં. અમે પણ એવું જ વિચારતા હતા ફ્રેન્ડ્સ કે એવું છે ને નહીં કરાય. અને તો ફ્રેન્ડ્સ પછી એવી વાતમ અમે એવા ખાલી સપના જોતા હતા ઉઘાડી આંખે, હું ને સંજુ ખાલી ફોનમાં વાત કરતા કરતા એ પછી દિમાગમાં ભરાઈ ગયું ને અમને વાત કરતા કરતા કે કદાચ એવું થઈ જાય તો. અને પછી સંજુ પણ એવું કહે કે મને છે ને મારે પણ બીજી લાઈફ પાર્ટનર જોડે મારું પણ કેવું જીવન એવું વિચારતો હતો ને હું તો એવું જ પછી મને દિમાગમાં ભરાઈ ગયું કે મારે છે ને મને બીજું કોઈ લાઈફ પાર્ટનર મને નહીં જોવે સંજુ, મને નહીં તો હું છે ને નહીં લગ્ન કરું. એવું પછી મને થઈ ગયું કે તારી જોડે આટલી એમ વાત કરીને પછી આટલું બધું એમ આપણે એકબીજાને સમજી લીધું અને હવે બીજા એવું પછી વિચાર આવી ગયો ફ્રેન્ડ્સ. અને પછી એમ કરતાં કરતાં એ જ દિમાગમાં ફિટ થઈ ગયું કે કદાચ આપણું જ બેનું લગ્ન આપણે એમ કે લવ મેરેજ કરી લઈએ નહીં સારું. પછી સમજતા સમાજ તો સમજી જ જશે અને આપણા મા બાપ પણ સમજી જ જશે એવું લાગ્યું નહીં. એવું સમજતા હતા, પણ આપણે કેવું નાનું મગજ કોમળ હોય એટલે બધું પછી ફીરથી જાય, પછી એક ને એક દિમાગમાં ઘૂસ્યા રાખે એટલે એનો એ જ વિચાર આયા રાખે. હા તો ફ્રેન્ડ્સ અમારા 3 વર્ષ થઈ ગયા જોડાયા ને બીજું આગળનું એટલે 4 વર્ષ પહેલાં તો અમારી બુદ્ધિ થોડીક તો ઓછી હોય જ ને એટલું બધું અત્યારે વિચારે એટલું બધું નહીં વિચારી શકીએ ને. અત્યારના સમયમાં વિચાર એવું તો નતું વિચાર, પહેલા તો થોડું ઘણું હા એટલે કે પહેલાં એટલું બધું અમને વિચાર નહીં આવે. પછી અમારું દિમાગ એક જ વસ્તુ પર અટકી ગયું કે આપણે છે ને કરવાનું તો આપણે બી હવે જોડે જ રહીએ અને આપણે લવ મેરેજ જ કરી લઈએ. અને કદાચ આગળ જતાં અને બીજું પણ આડોશ પાડોશ એમ કે નજીકમાં આપણે આમ કે એ જ ગામમાં નહીં પણ ગમે તે આપણે સાંભળતા ને એવું હોય કે પછી આમને અપનાવી લીધા ને એવું બધું, તો કદાચ અમને પણ એવું લાગ્યું કે અમને પણ અપનાવી લેશે. એટલા માટે અમે પછી છે ને લવ મેરેજ કરવાનો રજિસ્ટર કરવાનો પ્લાન બનાવ્યો. અને પછી રજિસ્ટર કરવાનો પ્લાન બનાવ્યો તો અમને એવું થયું કે એક બે જણને આપણે પૂછી લઈએ તો શું થાય ને શું નહીં. એવું અમે ખાલી પૂછ્યું. હા સંજુ પૂછપરછ કરી અને મારી જાણવું હોય એટલું મેં પૂછપરછ કર્યું. અને પૂછપરછ કરવા માટે એટલા સુધી અમે પહોંચ્યા અને મારા ઘરે તો ખબર પડી ગઈ કે આવું બધું છે એમ. અને સંજુ તો મારા ઘરે આવતો જતો જ હતો એટલે પછી તો મારા ઘરે તો ઝઘડો ચાલુ થઈ ગયો. અને એ પણ બહુ જ મોટો ઝઘડો ચાલુ થઈ ગયો. સાંજથી જ રાત્રે ઝઘડો થોડોક થયો અને વધારે નહીં, પછી સૂઈ ગયા. અને પછી સાંજે સંજુને મેં કહી દીધું નહીં. એટલામાં હું ઘરે નતો, હું તો કામ પર હતો. સંજુ નોકરી પર હતો અને પછી મારી જોડે ફોન હતો એટલે હું ફોન કરીને અને પછી સંજુને કહી દીધું કે આવું બધું છે, બધી ખબર પડી ગઈ છે, હવે શું કરવાનું. એટલું ખાલી વાત થઈ બીજી નહીં. અને પછી સંજુ સવારે રાત્રેની નોકરી હતી નહીં, સંજુને રાત્રે નાઇટની નોકરી હતી. અને પછી સવારે ઘરે આવ્યો અને પાછો અમારા ઘરે ઝઘડો ચાલુ થઈ ગયો. અને પાછું ફોન કરીને હું સંજુને કહી દીધું કે સંજુ તું છે ને મારા ને સંજુના ઘર નજીક જ હતા. એટલા બધા નહીં પણ આમ ઝઘડો થાય ને એટલો બધો નહીં સંભળાતો હોય નહીં, એટલી બધી ખબર નહીં પડે. તો સંજુને ફોન કરીને મેં કીધું દીધું કે સંજુ તું છે ને ખાલી ઘરેથી જતો રહે કંઈક દૂર, બાકી ઘરે રહીશ નહીં, બાકી બહુ મોટો એવો ઝઘડો ચાલુ થઈ ગયો હતો મારા જ ઘરે. અને પછી સંજુ તો જતો રહ્યો. પછી તો સંજુ માટે મેં બહુ માર ખાધો હતો ફ્રેન્ડ્સ, એ તમને કહી દઉં. મને છે ને બહુ જ માર્યું હતું અને એમ કે એટલું બધું માર્યું હતું ને વારે ઝાલી વારે પકડીને મને તો બહુ માર્યું હતું. સંજુ માટે બહુ માર ખાધો પણ મારા માટે સંજુ છે ને એક ઝાપટ પણ નહીં ખાધી. અને સંજુને હું નહીં ખાવા દીધી, સંજુને બચાવી લીધો તો અમે અને સંજુને બહાર મોકલી દીધો. અને સંજુના ઘરના તો કોઈ ના આવી કંઈ ખબર નથી કોઈ. સંજુને એટલે હું ફોન કરું એટલે સંજુને જ ખબર પડે, બાકી બીજા કોઈને ખબર નથી, ખાલી સંજુને જ ખબર હતી. એમના ઘરે તો કોઈને કંઈ ખબર નહીં. સંજુ જતો રહ્યો અને પછી મારા ઘરેથી ઝઘડો વધતો થોડોક એમ એ ફરિયા સુધી ગયો કે મતલબમાં થોડોક ગામમાં સુધી ઝઘડો ગયો સંજુના કુટુંબ સુધી. એટલે પછી સંજુના ઘરનાને ખબર પડી ગઈ અને સંજુ તો ઓલરેડી ગામ છોડી દીધું તું મારાથી પહેલાં સંજુએ. અને પછી મને તો બહુ જ મારી હતી ફ્રેન્ડ્સ. અને પછી
મેં છે ને એક જ સાંજે ઘરે બહારની સાઈડ સૂતા હોય ને ત્યાં ખાટલો લઈને આવતી રહું ને ત્યાં સૂઈ જાઉં અને પછી જાગું ને સવારે એટલે બ્રશ કરીને પછી લીમડા હોય ને લીમડો હતો ને ખેતરના શેડા ત્યાં ખાટલો લઈ જાય ને પછી સૂઈ જાઉં દિવસ ને રાત બસ હુઈ જાઉં પણ એમ કે રડું જ એટલે એમ કે કોઈને જોડે કોઈને જોવું નહીં, કોઈ જોડે વાત નહીં કરું, પછી ખાવાનું નહીં અને 4 દિવસ સુધી મેં કંઈ ખાવાનું નહોતું ખાધું અને સંજુ પણ 4 દિવસ સુધી કશું જ ખાવાનું નહોતું ખાધું. એવી થોડો ઘણો નાસ્તો કર્યો છે કે દુકાનો પડીકા લઈ તો સંજુ કંઈક એવું પણ મારા એક બે દિવસ વધારે નહીં. હા અને તો પાછો ફ્રેન્ડ્સ કોઈનો બીજાનો માર નહીં ખાધો, ખાલી મારા ભાઈનો એટલો જ, કેમ કે એમને ગુસ્સો આવે એટલે એ મારે, એટલે મારા ભાઈનો એક જ ભાઈનો ખાલી માર ખાધો તો, બાકી બીજું કોઈએ મને એક ઝાપટ પણ નહીં મારી અને મારા પપ્પા તો એક મોઢામાંથી એક ખોટી ગાર પણ નહીં મને બોલ્યા અને એવું પણ નહીં કીધું કે આવું કેમ કર્યું, એવું કંઈ જ નહીં કીધું. ખાલી મારા ભાઈને વધારે ગુસ્સાવાળો હતો એટલે મને મારી દીધું હતું અને પછી હું 4 દિવસ સુધી એમને આમ જ ખાધા અને એમ રડવામાં જ કાઢી દીધું, એવું જ કંઈક પરિસ્થિતિ આવી જાય એટલે. અને સંજુ પણ જતો રહ્યો હતો, આલોલ છે ને ત્યાં જતો રહ્યો હતો અને પછી મિત્રના ઘરે અને પછી હું તો ઘરે હતી અને પછી 4 દિવસ એમને એમ નીકળી ગયા અને મારી જોડે તો પછી ફોન નહોતો કંઈ નહીં, તો સંજુને કેવી રીતના ફોન કરું, પછી સંજુને મારું ટેન્શન હોય, મને સંજુનું કે હું કરતો હશે, કોઈક મારી કંઈક મળી જાય તો કોઈક મારી દેશે, હું થશે એવું નહીં. પછી થોડીક ઉડતી કાન સુધી વાત મને મળી ગઈ કે સંજુ છે ને સારી રીતે છે ને આ જગ્યાએ છે અને તારા ખબર પડે ને એમ કે તારે કદાચ ફોન બને ને તો તું ફોન કરી શકે છે, એટલી ખબર પડી ગઈ મને. અને પછી તોય એટલે મને સારું લાગ્યું કે સંજુ થોડોક સેફમાં છે એમ. અને પછી ઘરેથી છે ને એક દિવસ મને એટલું બધું થયું કે હું છે ને હવે મારો આ છેલ્લી એમ કે સંજુને જોઈ લઉં તો સારી વાત છે, બાકી તો હવે મારે અહીં સુધીનું મારું જીવન છે એટલું બધું રોજ એ જ વિચારું કે આજે મારું જીવન સમાપ્ત થઈ જાય, આજે સમાપ્ત થઈ જાય, એવું રોજ એક દિવસ એમ આગળ જાય ને એવું વિચારું કે આજે એવું કરી દઉં, આજે એવું કરી દઉં. તોય છતાં કદાચ ભગવાનની એવી મરજી હશે કે તું આવું નહીં કરીશ, તને સંજુ જરૂરથી મળશે અને તારું જીવન હજુ ધરતી પર છે, તારે હજુ જીવવાનું છે અને એટલું બધું ભગવાનને કંઈક હશે એટલે રહી જી હું સારા પુણ્ય કર્યા છે, કદાચ સારું કંઈક કર્યું હશે ને એટલે રહી જી. અને પછી એમ કરતાં પછી મને એક દિવસ એવું થયું કે એમાંય હું મારે તો જવાનું, હવે તો હું સુસાઇડ કરવાનું વિચારું છું. તો મેં એવું કરું કે હું છે ને અહીંયાથી થોડુંક ભાગી જાઉં તો કદાચ મેં સક્સેસફુલ થઈ જાઉં, એટલા માટે ફ્રેન્ડ્સ હું છે ને ઘરેથી ભાગી હતી. પછી ઘરેથી ભાગીને એટલે કોઈ જ ઘરે એમ તો કોઈ હતું નહીં, મારા મમ્મીને બધા એ દિવસ રોજ મારને સાચવતા હતા ને તે દિવસ બધા હોઈ ગયા, એ ભગવાનની કંઈક કલા હશે એટલે તે દિવસ બધા હોઈ ગયા. અને તે દિવસ ખાલી ઓઢણી અને ચંપલ લઈને હું ભાગી હતી અને ભાગીને એવી જગ્યાએ રહીને કાંટા હતા, પછી એમ એટલું એમ 4 દિવસનું ખાધું નહીં ને તોય મારામાં, હા અને ચોમાસાની સિઝન હતી ને 4 દિવસનું ખાધું નહીં ને તે દિવસ ખાલી 2-3 ખાલી થોડુંક એટલા બટકા ખાધા હતા અને એટલી તાકાત મારામાં આવી ગઈ ને કે હું જેટલું દોડીને જાઉં ને ભાગીને જાઉં ને, પેલું કેવું મૂવીમાં આવે ને કંઈક હિરોઈન ભાગીને જતી એટલું ભાગીને જાઉં ને તો મને એવું જ લાગે કે મારા પાછળ મને પકડવા કોઈક ને કોઈક તો આવતું જ હશે ને હું એટલી જાઉં ને દોડીને અને કંઈ કાંટા નહીં જોવું કે કંઈ પથ્થર નહીં જોવું કે અને એવા એમ કે અમારી બાજુ એમ કે પોતેડા જેવા હોય ને એવામાં રહીને પછી રસ્તા નીચે નારા હોય ને એવામાં રહીને બધા ભાગીને મેં એક જગ્યાએ પહોંચી અને પછી એ જગ્યાએ છે ને 2 જણ એમ કે બહુ જ બધા કડિયા કામવાળા રહેતા હતા, પણ ખાલી 2 જણ છેલ્લાની સાઈડ રહેતા હતા. ખાલી એમને જ હું મળી અને એમને કીધું કે ફોન છે તમારી જોડે ભાઈ, તો મને ફોન આપો ને મારે ફોન કરવો છે. તો મને સમજી ગયા કેમ કે મારા વાર એવા હતા ને મારે એમ કે મોઢું પણ એવું ચીમરાયેલું હતું, તો સમજી ગયા. પછી એ બેન એવું કહે મને કે તમે ભાગીને આવ્યા છો, તો મેં કીધું કે હો હું ભાગીને આવી છું અને મારે એક ફોન કરવાનો છે, મને તમે ફોન કરવા લો. તો પછી એમની જોડે સેમસંગનું ડબલું હતું તો એ મને આપ્યું ફોન કરવા અને હું સંજુને ફોન કર્યો. નહીં સંજુ? ત્યારે ફોન આવ્યો તો હું બરાબર સૂતો હતો. સંજુ તો બરોબર લહેરથી સૂતો હતો ને હું આવી રિક્સ લેતી હતી ફ્રેન્ડ્સ. સંજુ એટલું આરામથી સૂતો હતો ને હું એવી રિક્સ લેતી હતી મારી જાન પર ખેલીને. હું પછી પણ મને નથી ખબર કે તું આવે છે ને દોડીને મારી જોડે. હા તો પછી છે ને
હું તો ત્યાં આવી અને પછી ત્યાં છે ને મેં કેટલા વાગ્યે મેં તો ભાગી તો 3 વાગ્યાની ગઈ હતી, પણ પેલા એ જેમની ત્યાં ફોન પહેલાં તો હું છે ને એક વાડ હતી મોટી અને એમાં આટલું મોટું મોટું મારાથી પણ 2 જણ એટલું ઊંચું ઊંચું ખડ હતું ને, એમાં તો હું 2 કલાક સુધી એમાં એટલી તરસ લાગી હતી ને તોય બેહી જ રહી હતી. અને પછી મેં એ 2 જણને ત્યાં ગઈ કેટલા વાગ્યે થોડુંક આમ ઝાક થઈ ગઈ ને પછી આમાંથી હું નીકળી. કદાચ હું અહીંથી નીકળીશ ને તો કોઈક મને પકડી લેશે એવું લાગતું હતું, એટલે પછી હું નીકળી ત્યાં ગઈ. અને પછી એ 2 લોકો છે ને મને ફોન કરાયો, સંજુને મેં ફોન કર્યો અને કીધું કે હું ઘરેથી ભાગી ગઈ છું અને આ જગ્યા પર હું છું. તો પછી સંજુ મને છે ને ત્યાં પછી તારો ફોન 8 વાગે હા 8 વાગ્યે હું સંજુને ફોન કર્યો હતો. અને સંજુ પણ કેટલા કિલોમીટર સંજુ ચાલીને આવ્યો હતો તું ખેતરમાં રહીને? 10-11 કિલોમીટર હશે હાલો. 10-11 કિલોમીટર સંજુ છે ને બધા ખેતર હોય વાડો હોય એવામાં અંધારામાં છે ને ચાલતો નહીં પણ દોડીને એવી રીતના એ આવ્યો તો કદાચ મળી જશે તો એને ફરીથી મારશે એવું બધું કરતો. અને સંજુ તો એકદમ અંધારામાં બેટરી મોબાઈલની પાડે તો કદાચ કોઈ જોઈ જાય એવું, તો એને ખબર પણ નહીં પડે કે આ રસ્તો કઈ નીકળે છે ને કઈ જાય એવામાં અંદાજ જ. અને સંજુ તો કૂવામાં પણ પડતો બચી ગયો, કૂવામાં થોડુંક રહી ગયો, પગ ઉઠાઈને મૂક્યો, ડાયરેક્ટ કૂવો જોઈ ગયો ને એટલે પાછો કેમ કે એકદમ જમીનમાં જ હતો. અને હું તો ત્યાં રાહ જ જોતી રહી જતી અને સંજુ તો કઈ કૂવામાં હોત તો મને પણ નહીં ખબર કે સંજુ તો આવતો હશે એવું જ લાગે. અને પછી ભગવાન માતાજીની દયા તો અમારા પર હતી જ, એટલે અમને એવી પરિસ્થિતિમાં પણ બધો પૂરેપૂરો સાથ આપ્યો. ખેતરમાં શોટ મૂકેલો હતો એ પણ જોઈ ગયો હતો, એટલે પછી ખેતરમાં પણ પેલા ભૂંડ ને એમના માટે કરંટ મૂક્યો હોય ને એને ત્યાં પણ સંજુ નજીક જાય ને પછી એને ભાન આવી ગયું કે અહીંયા નહીં જતો ને અહીંયા કરંટ છે. પછી એવી રીતના પછી સંજુ આવ્યો અને પછી મારા સુધી પહોંચ્યો. અને પછી મને થોડીક જ હાસ થઈ કેમ કે ફ્રેન્ડ્સ અમારી પાસે તો પેલા કેવું કે પેલી મૂવીમાં હિરોઈન ભાગતા ને પાછળ પેલા ગુંડા પડ્યા હોય એવી રીતના અમારા પાછળ તો આવે જ છે એવું જ લાગતું હતું. પછી અહીંયાથી અમે તો એક રસ્તો હતો એની નીચે નારું હતું એવું જૂનું એકદમ, એને નીચે રહીને અમે ગયા. પછી એક મોટું ખડ, એટલા ભૂંડ ખેતરમાં અને હા એવી આમ ગટરો જેવું એટલું ખતરનાક આવડે વિચારું ને તોય મારા રૂવારા ઊભા થઈ જાય સંજુ, એવી જગ્યા હતી. એવી રીતના ભાગીને અને પછી છે ને અમને કંઈ નીકળવાનો કંઈ રસ્તો જ નહીં મળે. આ બાજુ જઈએ તો બધી કંપનીઓ આવી જાય, બધી વાડો આવી જાય અને આ બાજુ કંઈ નીકળવાનો રસ્તો જ નહીં મળે. અને કૂતરા નજીક થોડા ઘર હતા ત્યાં અમે પૂગ્યા ને ત્યાંથી કૂતરા અમને એટલા ભૂકે ને તો અમે ત્યાંથી પાછા ભાગ્યા ને કે કદાચ કૂતરા કોઈક, એટલે એ અમને કૂતરા કરડવાનો અમને બિલકુલ ડર નહીં હતો. બાકી અમને કોઈક આવી જાય ને કોઈકને ખબર પડી જાય ને કે અહીંયા કોઈક છે તો અમે દેખી જાય, કેમ કે નજીકના ગામના જ હતા એટલે કદાચ અમારા ગામમાં ખબર કરી દે એવી અમને ડર હતી ફ્રેન્ડ્સ. એટલે પછી ત્યાંથી અમે ભાગ્યા બહુ જ ભાગ્યા. અને અમે પણ ચાલીને પણ નહોતા જતા, દોડીને જઈએ નહીં સંજુ? અને પછી એમ કે હંમેશા ને પેલું આમ નંદી જેવું ગટર જેવું હતું ને એમાં હું તો ફસાઈ ગઈ હતી. મારો ચંપલ પણ ત્યાં ફસાઈ ગયો હતો. ત્યાંથી બધું થોડું કરીને કાઢ્યું પાછું. અને પછી એમ કરતાં પછી ખાલી એક ભગવાન બનીને આવ્યો. સંજુનો ફ્રેન્ડ હતો પણ ભગવાન બનીને આવ્યો એવું જ કહેવાય ફ્રેન્ડ્સ અમારા માટે. કેમ કે અડધી રાતે પણ અમારે કોઈનો સપોર્ટ નહીં હતો, કોઈને ખબર નહીં કે અમે આવું કર્યું છે એવું કોઈને કંઈ ખબર જ નહીં. સંજુના ફ્રેન્ડના તો કોણ મદદ પણ એવી પરિસ્થિતિમાં કોઈ મદદ કરવા ફ્રેન્ડ્સ તૈયાર જ નહોતું. અમારે એવી થતી કન્ડિશન તો છે ને પછી એ છે ને ભગવાન બનીને આવ્યો. અને પછી કેટલા વાગ્યે 11 વાગ્યે નહીં સવારે તો પછી 4 વાગ્યે આપણે ત્યાં 3:30 વાગ્યે છે ને કંપનીમાંથી છૂટ્યો હતો. પછી અમને લેવા માટે એમને ફોન લાગી ગયો અને પછી એ લેવા માટે અમને આવ્યો. અને પછી અમે છે ને બધું ઓઢણી મેં મોઢા પર એ કરી દીધી કે કોઈ ઓળખે નહીં. પછી અમે છે ને બસ સ્ટેન્ડ સુધી અમે પહોંચી ગયા. અને પછી ત્યાંનો તમને છે ને કહાની આવતા બ્લોગ વિડીયોમાં કહેશું. અને તમે છે ને જો અમારી આ લવ સ્ટોરી પસંદ આવે ને અહીં સુધીની તો તમે કમેન્ટ કરીને કહેજો કે તમે આગળનો તમારો સફરનું તમે બનાવો તો અમે જરૂરથી બનાવીશું.
અને આ કેવી લાગી તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક પણ કરી લેજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, બાય બાય. બાય બાય ફ્રેન્ડ્સ.